હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો આજે આપણે આવી ગયા છીએ ગરવા ગિરનારની ગોદમાં આવેલું એક મંદિર છે કે જે દામોદર કુંડ કહેવાય છે. તો ત્યાંના ત્રણ એવા એક ઇતિહાસ આવેલો છે, ત્રણ વસ્તુનો કે ત્યાં સારા સારા માણસોને પણ ખબર નથી. તો આપણે આજે જોઈએ. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આ છે દામોકુંડ આવેલું છે અને અહીંના હું તમને આજે ત્રણ રહસ્ય આવેલા છે રહસ્યમય, તે રહસ્યનું આજે તમને વાત કરીશ. તો જો નરસિંહ મહેતા છે તે ભગવાન દામોદરજીના સેવક હતા, બરાબર. અને બાજુમાં તમને પ્રાચીન પીપળો પણ દેખાઈ રહ્યો છે, એનું એક પણ રહસ્ય છે. અને આ છે તે દામોદર કુંડ છે અને આ છે તે દામોદર ભગવાન ઉપર બિરાજમાન છે. તો મિત્રો, જો મારા વિડીયોમાં નવા હો, પહેલી વાર હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું વિડીયો આગળ ચાલુ કરું છું કે આપણે જે અહીંયા એમ કહી છીએ કે પ્રાચીન પીપળો આવેલો છે, તે પીપળાનું મહત્ત્વ એ છે કે ત્યાં પાણી રેડવા લોકો આવે છે. અષાઢ, શ્રાવણ અને ભાદરવો આ મહિનામાં આ લોકો અહીંયા બહુ જ પાણી રેડવા આવે છે અને ભાદરવી પૂનમનું પાણી રેડવાનું મહત્ત્વ અહીંયા બહુ જ આવેલું છે. બીજા નંબરે કે જે દામોદર ભગવાન હતા તે ભગવાન નરસૈયા ત્યાં આપણે જૂનાગઢમાં બિરાજમાન હતા, ત્યારે તે કાયમીને માટે દામોદર કુંડમાં આવતા, સ્નાન કરી અને ભગવાનનું સ્મરણ કરતા. તો મિત્રો, આવી જ રીતે આમાં રહસ્યમય એ છે કે બીજું કે દામોદર કુંડમાં અત્યારે નવા નીર આવી ગયા છે અને દામોદર કુંડમાં માણસો ગામડેથી, સિટીમાંથી અને ક્યાંયથી પાણી રેડવા માટે આવે છે. આ એક પ્રાચીન જગ્યા આવેલી છે, જેમ આપણે પ્રાચી છે, ગોખરણ છે, એવી જ રીતે દામોદર જે આપણે આ કહેવાય છે દામોદર કુંડ, ત્યાં એનું મહત્ત્વ આવેલું છે. તો મિત્રો, આ જે હું આજે તમને આ રહસ્યમય બધી વાતો કહેવા જઈ રહ્યો છું, તે ખાસ કરી અને સાંભળજો અને આખો વિડીયો પૂરો જોજો, કેમ કે આ વિડીયો તમે જોશો એટલે તમને આખું ખબર પડી જાય. અહીંયા ગરવા ગિરનારની ગોદમાં આવેલ જો તમને હું બતાવી રહ્યો છું અને આ છે તે ઉપરનું મંદિર છે. તો મિત્રો, આવી જ રીતે દામોદર કુંડમાં માણસની અસ્થિ પધરાવીએ છીએ આપણે, કે ફૂલ પધરાવવા આવીએ છીએ, તે આમાં પાણી સાથે ભળી જાય છે અને બે હાથ વચારે રાખી અને તમે ચોરો એટલે એ વિલીન થઈ જાય છે. આ એક મહત્ત્વપૂર્ણ જે દામોદર કુંડમાં જ આ વસ્તુ બને છે. બીજે તમે બહાર આ ટ્રાય કરવાની છૂટ, પણ આ વસ્તુ બનતી નથી. આ રહસ્યમય ખુદ વાત હું તમને આજે કહી રહ્યો છું. અને જો સામે તમને દેખાય છે તે પ્રાચીન પીપળા છે અને સામે ગિરનારમાંથી આ પાણી આવે છે અને આ એક બધા ગિરનારમાંથી જે ઝરણા પડે છે ને, તેનું પાણી દામોદર કુંડમાં આવે છે. અને દામોદર કુંડમાં બહુ ભયાનક પાણી ક્યારેક ક્યારેક આવી જાય છે કે પુલ ઉપર પણ પાણી હોય છે. તો મિત્રો, આ દામોદર કુંડની મારી પાસે માહિતી હતી એટલી મેં તમને માહિતી આપી છે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ બાજુમાં આવેલો છે તે બગીચો છે, આ બીજું નાનું કુંડ ત્યાં બનાવેલું છે એકવી બાજુ તમે જોઈ શકો છો. અને ગિરનારના પણ ત્યાંથી સ્પષ્ટ રીતે દર્શન થાય છે સરસ મજાના. અને ત્યાંથી તમે જુઓ એટલે ઉપરથી, મંદિર ઉપરથી એટલે પ્રાચીન પીપળો, પછી આ સામેનો પુલ છે એની ઉપર ચોમાસામાં પણ પાણી વયું જાય છે. તો મિત્રો, આ દામોદર રાયજીનું મંદિર ઉપર આવેલું છે. જો તમને મંદિરના પણ હું દર્શન ધજાના કરાવી રહ્યો છું. અને અહીંયા હું એમ કહું કે ભગવાન પણ સાક્ષાત હતા બિરાજમાન. જ્યારે નરસિંહ મહેતા અહીંયા આવતા, જ્યારે જૂનાગઢમાં રહેતા, ત્યારે આ ઇતિહાસ બહુ મસ્ત ઇતિહાસ આનો બનેલો છે. તો મિત્રો,
તમે જોઈ શકો છો. અને અહીંયા આવો ત્યારે અચૂક આવજો અને સ્નાન કરવાનું ભૂલતા નહીં. અને આપણે જ્યારે યાત્રા કરવા જાય ત્યારે પાછા ફરીએ ત્યારે દામોદ કુંડમાં નાય ત્યારે આપણે એમ કહી કે આપણી યાત્રા સફળ ગણાય છે. તો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર.